સોરી. બીજું ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्तिः शान्तिः शान्तिः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः. देवाय तस्मै नमः. તો આપણે 18મા અધ્યાયમાં છીએ અને અત્યારે 19મા શ્લોકથી હવે આગળ ચર્ચા ચાલે છે. ભગવાને કહ્યું, ચલો વાંચીએ. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવત શૃણુતાન્યપી સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્तं વિભક્તેષુ તજ્ઞાનં વિદ્ધિ સાત્વિકમ. તો ભગવાન કહે છે કે જ્ઞાન, કર્મ અને કર્તા, જ્ઞાન, કર્મ પ્લસ કર્તા, આ ત્રણેયને ત્રણ પ્રમાણે ગુણના ભેદ પ્રમાણે ત્રણેયને વહેંચવામાં આવે છે, ત્રણેયનું વિભાગીકરણ કરવામાં આવે છે. અને આ કોના પ્રમાણે કહેવામાં આવે છે? તો આ કયું છે?
ગુણ સંખ્યાને સાંખ્યશાસ્ત્રમાં આની વાત કરવામાં આવી છે. તો તું એ પ્રમાણે એને સાંભળ. ગુણ સંખ્યાને પ્રોચ્યતે, તો એ આપણે જોઈ ગયા. પછી સૌથી પહેલાં કોની ચર્ચા શરૂ થઈ? તો કર્તાની ચર્ચા શરૂ થઈ. કોની? કર્તા. કર્તા પણ ત્રણ પ્રકારના હોઈ શકે. તો પહેલાં સાત્વિક કર્તા. કર્તા એટલે વ્યક્તિ તો બધી જુદી જુદી હોય, પણ એમનામાં કઈ પ્રકારની દૃષ્ટિ છે એના ઉપરથી આ વર્ગીકરણ થાય છે. જગતને કેવી રીતે જુએ છે એના ઉપરથી આ વર્ગીકરણ. મુખ્યત્વે એની સમજ કેવી છે, અને સમજમાં જ માણસની ઉત્ક્રાંતિ છે. જેટલી સમજ સાત્વિક એટલો માણસ ઉત્ક્રાંત પામેલો છે. તો કયું? સર્વભૂતેષુ યેન એકમ અવ્યયમ ભાવમ ઈક્ષતે. જે દૃષ્ટિને કારણે, જે જ્ઞાનને કારણે, જે સમજને કારણે સર્વમાં જે એક જ દૃષ્ટિથી બધાને જુએ છે. બધાને ઈશ્વરની દૃષ્ટિથી, બ્રહ્મની દૃષ્ટિથી, ચૈતન્યની દૃષ્ટિથી બધાને જુએ છે. સર્વભૂતેષુ. અને એ કેવું છે? તો કે અવિભક્તમ વિભક્તેષુ. એ સર્વભૂતોમાં જે તત્વ, જે બ્રહ્મ રહેલું છે એ કેવું છે? અવિભક્તમ. બધા છે જુદા પણ એ છે એક જ. તો આ જે દૃષ્ટિ છે, આ જે જ્ઞાન છે, એને શું કહેવાય? સાત્વિક જ્ઞાન. સત્વ હોય તો આવું દેખાય. તો આપણે આ શ્લોકની તો ગયા વખતે ચર્ચા કરી કે બધામાં એક જ જુએ છે. કોઈ બે, આપણે કહ્યું કોઈ બે વસ્તુ સરખી નથી. કોઈ પણ બે વસ્તુ સરખી નથી હોતી. બધું અલગ. બધાનું મુખ્યત્વે તો સ્વભાવ અલગ. ક્યાંક સાત્વિકતા, ક્યાંક રજસ, ક્યાંક તમસ, કોઈકના એક પ્રકારના કર્મો, કોઈના બીજી પ્રકારના કર્મો. આ પ્રકારે બધા અલગ અલગ. દરેકના સંસ્કાર અલગ છે. દરેકના સંસ્કાર અલગ છે. કારણ કે ઉત્ક્રાંતિના સ્તરે બધા અલગ છે. બધા કોઈકે વધારે પ્રગતિ કરી હોય, કોઈકે બહુ પ્રગતિ કરી હોય, કોઈકે ઓછી કરી હોય, કોઈકે કરી જ ના હોય, એવું દેખાય. તો આવું હોવા છતાં પણ એ જુએ છે કોણ આમાં છે, શું એણે કર્યું છે, કેવા એના સંસ્કાર છે, એના ઉપર નજર નથી જતી. પણ શેના ઉપર એની ફોકસ છે, શેના ઉપર દૃષ્ટિ છે કે આ કોણ છે. અર્થાત એ તત્વને ઓળખી જાય છે. એ તત્વ કઈ રીતે વ્યક્ત થાય છે એ નથી જોતો. ધારો કે કોઈ માણસ ખરાબ વર્તન કરતો હોય તો એ કરવાનો જ છે, પણ આ વ્યક્તિ એ જુએ છે કે આ ખરાબ બોલે છે, ખરાબ કર્મ કરે છે, અને છતાંય કોણ આ છે? તો કે ઈશ્વર એમાંથી આ પ્રકારે કરી રહ્યો છે. તો આ ઈશ્વર ખરાબ નથી, પણ આના સંસ્કાર ખરાબ છે. એટલે એ તત્વ અહીંયા આવી રીતે વ્યક્ત થઈ રહ્યું છે. જેમ કે એક જ લાઇટ હોય, પણ એની આગળ જુદા જુદા કલરના કાગળ મૂકેલા હોય, જુદા જુદા કલરના. તો એક બાજુ ગ્રીન દેખાય, એ જ લાઇટ ગ્રીન દેખાય, આ બાજુ રેડ દેખાય, આ બાજુ પર્પલ દેખાય, એવું થાય. લાઇટ તો એક જ છે, પણ કેવો આગળ પેપર છે, આગળ કેવું પેપર છે, એના ઉપરથી એ જુદી જુદી દેખાય. તો આ જુદું જુદું દેખાય છે, છતાં બી જોવું કે એક જ લાઇટ. એમ દરેક જુદું વર્તન કરે, બોલે, જુદી જુદી જગ્યાએથી આવે, એમના ઉછેર અલગ, બધું અલગ. પણ ત્યાં અટકી ન જવું. બધા વ્યવહાર તો કરે જ છે, બધા પોતાની રીતે બધાને સમજતા હોય છે, પણ ત્યાં અટકવાનું નહીં. વેશમાં ન અટકો, વેશી સુધી જાઓ, વેશમાં અટકી ના જાઓ. આ જ આપણો પ્રોગ્રેસ. અને આનાથી આપણે એમ માનતા હોઈએ કે મેં એને લાભ આપ્યો, તો નથી. આ બીજાને લાભ આપવા નથી. કોને લાભ આપવા માટે છે? મારી પોતાની જાતને લાભ આપવા માટે છે. કારણ કે જેવું હું આ જોઉં, આવી સમજ ધરાવું કે તરત બીજાનો સ્વીકાર થાય. તરત બીજાનો સ્વીકાર થયો, એ બીજાના સ્વીકારથી મારું મન શાંત, મારું મન પ્રસન્ન,
પણ જેવો આપણે બીજાનો સ્વીકાર ન કરીએ, એમને તિરસ્કારીએ, એમના માટે ભેદભાવ હોય, તો તરત આપણા મનમાં પણ છે ને સંઘર્ષ હોય છે. આપણું મન પણ એટલું અશાંત થાય. જ્યારે આને કારણે મને જ લાભ થાય છે. મારું મન શાંત, મારું મન સંઘર્ષથી રહિત, ઉદ્વેગથી રહિત, એટલે મને જ શાંતિ. એટલે બીજાને તો લાભ પછી મળે, પણ પહેલો લાભ મને કોને મળે? મને પોતાને મળે. એટલે આ બીજાના માટે નથી કરવાનું, આપણે આપણા માટે કરવાનું છે. તો અને આ જ અદ્વૈત દર્શન, આ જ શાસ્ત્રનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દર્શન. આનાથી ચડિયાતું કોઈ દર્શન નથી. જેટલું જલ્દી આપણે આ કરી શકીએ, જેટલા પ્રમાણમાં કરી શકીએ, એટલા આગળ વધ્યા. જેટલું આ ન કરી શકીએ અને એની વિરુદ્ધ દ્વૈત દર્શન કરીએ, એટલા આપણે પાછળ. અને એમાં આપણે જ ગુમાવવાનું છે, બીજા કોઈ નથી ગુમાવવાનું. એટલે આપણો લાભ અને ગેરલાભ, આપણી શાંતિ અને અશાંતિ, આને ધ્યાનમાં રાખીને કરવું. અને આ દ્રષ્ટિ કેળવવાની જ, એની જાતે નહીં આવે, એની જાતે આવતી જ નથી. અનેકવાર સાંભળવા છતાં, અનેકવાર વાંચવા છતાં પણ આ આવતી નથી. કારણ કે આમાં નડે શું? મારા સંસ્કાર નડે છે. તો મારા સંસ્કાર સાથે પણ કામ કરવાનું છે. આપણા પોતાના સંસ્કાર, ટેવ, આગ્રહો, રાગદ્વેષ, એ બધું નડતું હોય છે. એને બાજુમાં નથી મૂકી શકાતું. એને બાજુમાં ના મૂકી શકીએ ત્યાં સુધી આ જોઈ ના શકીએ. એટલે આ તો શું માગે છે? હું મારી સાથે સતત કામ કરું. બહુ બિઝી થઈ જવાય, હા, આને કારણે બહુ બિઝી થઈ જાય. પણ ક્યાં બિઝી થઈએ? દ્રષ્ટિમાં, આંતરિક સ્તરે. જેવું જોતા જઈએ, ભેદભાવ થાય એટલે તરત મનને કહેવાનું, એક જો, એક જો, એક જો. ગમે નહીં. અમુક લોકોને સ્વીકારવા અઘરા પડે, પણ તોય મનને કહીએ કે જે છે ઈશ્વર આવો દેખાય છે, એવો છે નહીં, આ તો વેશ છે. એટલે બહાર એની જાતે જે કરવાનું એ કરીએ. એને ડિસિપ્લિન કરવાનો છે, એને ચડાવવાનું નથી. આવા વ્યક્તિને કદાચ આપણે ચડાવીએ નહીં તો એના જ ખરાબમાં હોય, પણ અંદરથી આપણે સ્વસ્થ રહીએ. તમે જોજો, જેમ આપણા બાળકને આપણને ખબર હોય કે એને અમુક ટેવો પડી ગઈ છે, એટલે આપણે એને સુધારીએ. સુધારવા માટે નિગ્રહ પણ કરીએ. જરા એની સાથે ગુસ્સે કદાચ થવું પડે તો સ્ટ્રિક્ટ એવા બનીએ, એકદમ સ્ટ્રિક્ટ બની જઈએ. પણ છતાં અંદર ભાવ કેવો છે? અંદર ભાવ કેવો છે? એનું બગાડવાનું નથી, એનું સુધારવાનું છે. તો જેમ માં કામ કરતી હોય બાળક સાથે, કરવું પડે એ કરે, પણ અંદર પ્રેમ તો અકબંધ. એને સુધારવા માટે જે કંઈ એ કરે છે, હાથમાં લે છે, જે આજે તારે ટીવી નથી જોવાનું, આજે તને જમવાનું નહીં મળે, આજે આમ નહીં થાય, ઊભો રહે રૂમમાંથી, જે પણ સ્ટેપ્સ એ લેતી હોય એ બધાની પાછળ દ્રષ્ટિ શું છે? મારા બાળકને સુધારો. કારણ કે એક માતા તરીકે મારું એ કર્તવ્ય છે. તો એમાં એક પ્રેમ રહેલો છે, તો એ સાત્વિકતા કહેવાય. તો એ સાત્વિકતા છે. હા, એટલે આપણે કોઈને સ્વીકારીએ એનો અર્થ એવો નથી કે આખો દિવસ એને પંપાળ્યા જ કરીએ, એવું નથી. પણ અંદર એ હોવું જોઈએ, અંદર એ કે આના સુધાર માટે હું આ કરું છું. પણ અંદર તો સ્વીકાર, પૂર્ણ સ્વીકાર રહેલો છે. એ પ્રકારે ભગવાન તો એવું જ કરે છે. ભગવાન બધાને એમના કર્મફળ કર્મ પ્રમાણે કર્મફળ આપી અને ઘણીવાર નિષ્ઠુર બને છે. કેટલા નિષ્ઠુર બને છે ને! આપણને ભગવાન એ વખતે ગમતા નથી, પણ એ તો જે કરવાનું એ જ કરે છે. અમુક કર્મફળનું અમુક રીતે જ આપે, કર્મોના અમુક ફળ એવી રીતે આપે જેથી કરીને
આપણે આજે નહીં તો આવતીકાલે ઘડાઈએ, સુધરીએ. એટલે ઘણી વખત છે ને દયા કંઈ આખો દિવસ શાબાશી આપીને દયા ના કરવાની હોય. દયા કરવાની અનેક રીત છે. મોટા જાણે કે કેવી રીતે આ કરવાનું. તો આ દ્રષ્ટિ બધે એક જુઓ, એક જ ની દ્રષ્ટિ. હવે અદ્વૈત દ્રષ્ટિ એ તો યથાર્થ દ્રષ્ટિ. યાની દ્વૈત દર્શનાની અસમ્યક ભૂતાની. અને દ્વૈત દર્શન એ કેવું છે? અસમ્યક, એ યોગ્ય નથી, સાચું નથી. એ કેવું કયા બે ક્લાસમાં આવશે? રાજસ અને તામસ. કયા દર્શન? કયું દર્શન? દ્વૈત દર્શન. દ્વૈત દર્શન આવશે રજસ અને તમસમાં. છે ઇતિ ન સાક્ષાત સંસાર ઉચ્છિત્તયે ભવંતી. અને એ સંસારના સીધા નાશ માટે કારણ બનતું નથી. સાત્વિક દર્શન નાશ માટે કારણ બને. શેના નાશ માટે? સંસાર ઉચ્છિત્તયે, સંસારનું ઉચ્છેદ કરવામાં પગલાં ભરાવડાવે, ઊંચે લઈ જાય, કારણ બને સાત્વિક દર્શન. અદ્વૈત દર્શન. જ્યારે દ્વૈત દર્શન ક્યાં લઈ જાય? સંસાર. એ આ બધું સમજીને પણ આપણે કામ કરતા રહેવું જોઈએ. તો હવે 21મા શ્લોકમાં કહે છે, પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાના ભાવાન પૃથક્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિત્તિ રાજસમ. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ. યજ્ઞાનમ પૃથક્ત્વેન, ભેદ કરીને. ના કેવા ભેદ? નાના ભાવાન પૃથક વિધાન, ભિન્ન, બધાને ભિન્ન ભિન્ન જુએ છે. બધા વેત્તિ સર્વેષુ ભૂતેષુ, સર્વેષુ ભૂતેષુ, આ પ્રકાર બધા ભૂતોમાં જુએ છે. આ અલગ, આ અલગ, આ અલગ, આ જુદા, આ જુદા, આ જુદા, આ જુદા. તો એમાં તો પેલું એક તત્વ ક્યાંય વિસરાઈ જાય છે, નજરમાં આવતું જ નથી. એની ગણતરી થાય જ નહીં. માત્ર શેની ગણતરી થાય? આ વ્યક્તિ, આ વ્યક્તિ, આ વ્યક્તિ, આ સ્વભાવ, આ જાતિ, આનું, આ નામ, આ રૂપ, આ માણસ, સારો ખરાબ. આખો દિવસ આપણે બધાને સ્ટેમ્પિંગ કર્યા કરીએ. સારો, બહુ સારો, બહુ ખરાબ, નકામો, સાવ નકામો. કેવા કેવા અંદર શબ્દો આવે છે ને આપણા. એ બધું કોને થાય છે? ઈશ્વર તો છે એવી ખબર જ નથી પડતી. તો આ શું થાય છે? વેશ આપણા ઉપર કામ કરી ગયું. આપણી દ્રષ્ટિમાં વેશ આવી જાય છે. એ જ દેખાય, એ જ પછી જ બતાવે. એટલે આ સૂક્ષ્મતાનો અભાવ, આપણી દ્રષ્ટિમાં સૂક્ષ્મતા, સાત્વિકતાનો અભાવ અને સ્થૂળતા આવી ગઈ. તો તદ જ્ઞાનમ, આ જ્ઞાનમ, યદ જ્ઞાનમ, જે જ્ઞાન આવું બતાવે, તદ જ્ઞાનમ કેવું? વિદ્ધિ રાજસમ. આવા જ્ઞાનને રાજસ જ્ઞાન જાણો. રજોગુણ આ કરાવડાવે. હવે રજોગુણ ત્યાં નથી, રજોગુણ મારી દ્રષ્ટિમાં છે. એટલે આપણી સાથે આપણી દ્રષ્ટિ સુધારો. કયા ચશ્મા પહેરીને જગતને જોઉં છું, પોતાને બી જોઉં છું અને કોને છે ને. જુદા જુદા કલરના સનગ્લાસીસ આવે છે, જુદા જુદા કલરના, પીળા એકદમ, તો તમને બધું પીળું દેખાય. એટલે લાલ હોય તો બધું લાલ દેખાય, ગ્રીન દેખાય, બ્લુ દેખાય. કયા પહેરીને જોઉં છું? રાજસના ચશ્મા પહેરીને, રજોગુણના ચશ્મા પહેરીને જો તો બધું જુદું દેખાય. તો સાત્વિક ચશ્મા પહેરીને જો તો બધું એક દેખાય. તો કહે છે પૃથક્ત્વેન તુ, પૃથક્ત્વેન એટલે શું? ભેદેન પ્રતિ શરીરમ અન્યત્વેન, ભેદ, પ્રત્યેક શરીરમાં અલગ અલગ અલગ. ત્યાં સુધી કે આપણું પોતાનું કુટુંબ હોય ને, આપણું પોતાનું ફેમિલી હોય, ત્યાંય જો રજોગુણ
ને કારણે આપણે ભેદ પાડીએ. મોટો ગમે, નાનો ન ગમે, આલો આ ગમે, આ ન ગમે, આ બહુ ગમે, આ ન ગમે, બધું કેટલુંય ચાલતું હોય છે ને. એનો અર્થ એવો નથી કે બધા સરખા છે. હા, એક સેવા કરતી હોય, બીજી ના કરતી હોય, એવું ને. એ કંઈ, એ તો બધે છે એ છે. એક સામુય ના જુએ અને એક જોતી હોય, કામ કરતી હોય, સેવા કરતી હોય, એ લોકો સરખા નથી. એટલે સ્વાભાવિક આના ઉપર કૃપા વધારે થાય, એની એ ના નથી. પણ આમાં ભગવાનને જોવાનું ભૂલી ના જઈએ. ભાઈ આના આવા સંસ્કાર છે, એ આના સંસ્કાર આવા છે, એ શીખી કંઈ નથી શીખવા જેવું. ઇટ્સ ઓકે, શીખશે એમ. એટલે એવું નથી કે આપણે બધું સમજીએ નહીં, કે આપણા માટે કોણ કરે છે, કોણ સેવાભાવી છે, કોણ મદદ કરે, આવું નથી સમજતા. એવું નથી. પરખ તો બહુ છે આપણને, પરખ બહુ હોય છતાં આપણી શાલીનતા, આપણી દ્રષ્ટિમાં સાત્વિકતા કોને કહેવાય? ચલો આ વાત હોય તોય સ્વીકાર. એનો અર્થ એ નહીં કે આને એનો યશ ન આપીએ. એને આપો યશ, એની ઉપર કૃપા કરો, એની ના જ નથી, કરો વધારે, પણ આને ધિક્કારો નહીં. એ આફ્ટર ઓલ મારી દીકરી છે. આવું આપણે જોતા દીકરા દીકરીઓમાં આવું આપણને થાય છે. એક સામુય ના જોવે, બીજો જોતો હોય. એક દીકરી ના બોલાવતી હોય, બીજી બોલાવતી હોય, બધા અનેક આવું હોય છે. પણ આ બધામાં શું જોઈએ? વેદથી ભિન્ન ના જોઈએ. પૃથક ભિન્નાન આત્મનઃ. બધું કેવી રીતે જોઈએ? બધું આત્માથી અલગ. આ હું ને આ બધા અલગ અલગ અલગ. એટલે છે ને, આપણને આપણા પ્રત્યે વિશેષ રાગ રહ્યા જ કરે, વધારે કન્સર્ન રહ્યા જ કરે. બીજા માટે ઓછી હોય, કારણ કે હું ને તમે જુદા. જેવું હું ને તમે જુદા, એટલે નેચરલી મને મારા માટે વધારે જ હોય. એટલે સંતપણું કેવું હોય છે કે જ્યાં પોતાની દરકાર એ નથી કરતા, બીજા માટે જાન આપી દે. એવું ક્યારે થાય? જ્યારે એને પોતું એટલું અગત્યના ના દેખાય, બીજા મારા જેટલા જ અગત્યના છે. એટલે સંતો પોતાનું ગુમાવીને પણ, પોતાને દુઃખ પહોંચાડીને પણ બીજા માટે કરતા હોય છે. હે ને? એ શું, શેનાથી પ્રેરાય છે? કે આવો ભેદ નથી રહ્યું કે આ જુદું ને આ જુદું, આ જુદું અને આ જુદો એવું રહ્યું નથી. આ પણ એક, આ બધું એક. એવા ડિફરન્સીસ રહ્યા નથી. પૃથક પ્રકારાન ભિન્ન લક્ષણાન, બધાને અલગ અલગ જાણે છે. આ જે જ્ઞાનથી આ વેદથી વિજાનાતિ યદ જ્ઞાનમ સર્વેષુ ભૂતેષુ, બધામાં જે આવું જુએ છે, આવું જુએ છે, બધું અલગ પાડીને, ટુકડા 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 કરીને બધું જુએ છે. જ્ઞાનસ્ય કર્તૃત્વ અસંભવાત યેન જ્ઞાનેન વેત્તિ ઇત્યર્થઃ. તો કે છે આમ છે ને, કહ્યું જે જ્ઞાનથી આવું જુએ છે, જે જ્ઞાન આવું જુએ છે. તો જ્ઞાન કોઈ વસ્તુ નથી. એ જ્ઞાન કોનામાં હોય? વ્યક્તિમાં હોય. એટલે જ્ઞાન આમ કહ્યું કે યદ જ્ઞાનમ, જે જ્ઞાનને કારણે. પણ ત્યારે સમજવાનું, જે એ જ્ઞાન તો એ વ્યક્તિમાં રહેલું છે, એટલે એ વ્યક્તિ માટે કહેવાય છે કે જે જ્ઞાનને કારણે આ બધું આવું જુએ છે. એ જ્ઞાન નથી જોતું. એ કોણ છે? એ વ્યક્તિની એવી સમજ છે, વિકૃત સમજ છે. કારણ કે જ્ઞાનમાં કર્તૃત્વ નથી, વ્યક્તિમાં કર્તૃત્વ છે. જ્ઞાનસ્ય કર્તૃત્વ અસંભવાત યેન જ્ઞાનેન વેત્તિ ઇત્યર્થઃ તદ જ્ઞાનમ વિદ્ધિ રાજસમ. આ રજોગુણ, રજો નિર્વૃત્તમ, રજોગુણની આ પેદાશ છે. રજોગુણને આપણને આવી દ્રષ્ટિ આપે છે. ચલો હવે પછી 22મા શ્લોકમાં તામસ જ્ઞાનની વાત કરે છે. યત્તુ કૃત્સ્નવદે કસ્મિન, આ કૃષ્ણ નથી, કૃત્સ છે. હા, કૃત્સ્નમ. યત્તુ કૃત્સ્નવદે કસ્મિન
કાર્યે સક્તમહૈતુકમ અતત્વાર્થવદલ્પં ચ તત્તામસમુદાહૃતમ. હવે કે છે યત્તુ કૃત્સ્નવદ એકસ્મિન કાર્યે સક્તમ અહૈતુકમ. જે આખાને બદલે એક જ પાર્ટ જુએ, અડધા આટલા જ પાર્ટને જાણે એ જ બધું હોય. કૃત્સ્નવત એકસ્મિન કાર્ય, આ આખો મારા હાથમાં, આ બીજું કંઈ ન જોવું, આખો મારો હાથ છે, એમાં મને ક્યાં આસક્તિ થઈ ગઈ? માત્ર આ એક આંગળીમાં, અને આને જ બધું સમજું છું. આ જ જાણે સર્વસ્વ હોય એમ સમજો. આ બધાને તિરસ્કાર કરો. કૃત્સ્નવત એકસ્મિન કાર્યે, આ જ જાણે કૃત્સ્ન, આ જ જાણે એક હોય એમ. એકસ્મિન કાર્ય, એક જ કાર્યમાં કારણ વગર આસક્ત થઈ જવું, એ કેવું છે? અતત્વાર્થમ અદલ્પમ છે. આમાં કાંઈ સાચું નથી, આમાં કોઈ તત્વ આ દ્રષ્ટિમાં સમ્યક પૂરેપૂરું જ્ઞાન રહેલું નથી. બહુ નાનું તમે જુઓ છો, એક નાનો પાર્ટ કહે છે ને, આમાં જ વસ્તુ અહીંયા રહી ગયો, આ એક જ વસ્તુમાં ત્યાં ફસાઈ ગયા. તો એને શું કહેવાય? તામસ. તામસ જ્ઞાન છે ને તમને મોટી બ્રોડ દ્રષ્ટિ જ ના આપવા દે. તામસિકતા તમને સર્વવ્યાપીપણું જોવા જ ના દે. અટકી જડો, એકમાં અટકી પડો. આ બુદ્ધિની બહુ મોટી મર્યાદા છે. મા બાપે કેટલુંય કર્યું હોય, ક્યાંય કોઈએ પણ આપણા માટે બહુ કર્યું હોય, પણ એકાદું જરાક કંઈક થઈ ગયું નાનું, અને એ કર્યું ના હોય, ભૂલથી થઈ ગયું, અથવા તો તમે એવું જુઓ છો, ત્યાં એવી આશય પણ નથી, અને બસ પતી ગયું. એને કારણે સંબંધ તોડી નાખે, એને કારણે ગમે એવું સંભળાવી જાય, એને કારણે તમારું ખરાબ બોલે, તો આ શું કહેવાય? તું જીવે છે એના કારણે, તું મોટો થયો એમના કારણે, તારું અત્યાર સુધી પૂરું કર્યું એમણે, અને હજી આશીર્વાદ આપ્યા કરે છે, પણ આપણને શું દેખાય? બસ આટલું જ જ. એકમાં આટલો વાંધા વચકા બહુ પડે ને, વાંધા પડે, કેટલુંય કરતો પણ એકમાં વાંધો પડી જાય, સેજમાં. તો એ શું બતાવે છે? તમે કેટલું મિસ કરો છો. આ બીજું બધું કેટલું કરી રહ્યા છે, પણ વાંધા વચકા. આને શું કહેવાય? તામસ. દ્રષ્ટિ સંકુચિત. દ્રષ્ટિની સંકુચિતતા એ આપણને ક્યાંય સેટલ ન થવા દે, દુઃખી બહુ કરે. દ્રષ્ટિ અત્યંત સંકુચિત. કોઈનું એ આટલામાં આવતું હોય તો સ્વીકાર કરે, ને તો નહીં. તો આવું છે. એટલે આ દ્રષ્ટિને કારણે મેં કહ્યું, કોને ગુમાવવાનું છે? આપણે ગુમાવવાનું છે. બધું જોવા જ નથી દેતું આપણને. તો યત્તુ જ્ઞાનમ, હવે એ જ જ્ઞાન, કૃત્સ્નવત સમસ્તવત સર્વ વિષયમ ઇવ, જાણે આ જ બધું છે એમ. ધારો કે હું જે એક ભગવાનને ભજું છું એ જ બધું, બસ બીજું કાંઈ નહીં. એટલે તમારા ભગવાન એ ખોટા, આનાય ખોટા તો ખોટા, પણ ખરાબ ઉતરતા. લોકો અમુક તો બોલતા હોય છે ને, આવું બોલાય નહીં, આવું બોલે. તમારા ભગવાન શું, મારા ભગવાન જુઓ. હવે તમે કોનામાં સરખામણી કરો છો? બીજાના ભગવાન ઉપર રિસ્પેક્ટ નહીં, એને ઉતારી પાડવા, એટલા માટે જ છે ને. જો એક સમય આવ્યો જ્યારે આપણા બધા સંતોએ બહુ આના માટે પ્રયત્ન કર્યો. કબીર છે, તુલસીદાસજી છે, ઇવન હિન્દુમાં પણ શિવ અને વિષ્ણુના ભક્તો વચ્ચે ઝઘડા હોય. આ લોકો શિવ ના બોલે, આ લોકો હરિ ના બોલે. બસ અમારો હરિ જ સાચો, પેલા કે અમારા શિવ જ સાચા. આ શું છે? એટલે એ લોકોએ બહુ કામ કર્યું. તુલસીદાસજી મહારાજ લખ્યા જ કરે કે જે વિષ્ણુનો ભક્ત, શિવ મોટામાં મોટા વિષ્ણુ ભક્ત, અને વિષ્ણુ મોટામાં મોટા
શિવ શૈવ, શિવ વૈષ્ણવ. આપણે શિવને ભજીએ, પણ શિવ કોને ભજે? હરિને ભજે. એટલા માટે જ તેમણે હનુમાનજીનું રૂપ લીધું, જેથી કરીને સેવા બરોબર થાય. તો કહે છે કે એ એમને ભજે છે ને તમે શેના તિરસ્કાર કરો છો? આવું બહુ સમજાવ્યો. વિષ્ણુ ભગવાને મોટા શિવના ભક્ત, જ્યાં જાય ત્યાં પહેલાં શિવલિંગની પ્રાર્થના કરવા બેસી જાય. રામેશ્વરમાં જઈને બધે પહેલાં બનાવી અને પહેલાં પૂજા કરે. તો તમે શું કરવાને શિવનો તિરસ્કાર કરો છો? તો પણ અટકી પડ્યા. બસ આ જ. અરે ભગવાન એટલે તો સર્વવ્યાપક. એને તો આપણે માત્ર આ એક નામ અને રૂપમાં એનું આવાહન કરીએ છીએ. પણ એનો અર્થ એવો નથી કે અહીંયા એકલા છે, બધે જ છે, એ બધે છે. પણ એવું માનવું કે અહીંયા સમસ્તમ સર્વ વિષયમ ઇવ એકસ્મિન કાર્યે દેહે બહિ વા પ્રતિમાદૌ સક્તમ. ઘણા પોતાના સર્વત્ર ઈશ્વર રહેલા છે, પણ એ ના દેખાય. પોતાના દેહને બસ હું ખાઉં પીવું ને મજા કરો, જે કરવું પડે કરું. તો દેહમાં આસક્ત થઈ જાય, અથવા બહાર ક્યાંક આસક્ત થઈ જાય, પોતાના પરિવારમાં. અને કંઈક પરિવાર માટે પ્રેમ હોવો એ બધું બરોબર છે, પણ એના કારણે આપણને જગતમાં રહેલું સત્ય સંવાદિતા કંઈ દેખાવી જ નહીં. કશું એ કશા પ્રત્યે આપણી જાગૃતિ જ ના હોય. તો એ શું થાય? તામસિક પ્રેમ છે, તામસિક છે, આ તામસિકતા છે. અથવા કોઈ પ્રતિમામાં આસક્ત થઈ ગયા. જેમાં મેં કહ્યું ને, બસ આ મારો લાલો જ સાચો, બીજા બધા ખોટા. ભાઈ તમારો લાલો સાચો છે એની ના નહીં, પણ બીજાના લાલાઓય સાચા છે. આ વૈષ્ણવોમાં એટલા બધા જુદા જુદા લાલાઓ હોય. તો એકનું આટલું રૂપ હોય, બીજાનું એનાથી સેજ મોટું લાલો, સેજ મોટા ઉંમરનો હોય. ડાકોરના રણછોડજીની ઉંમર એક પ્રકારની, પછી દ્વારકાધીશનું જુદું, રાજાધિરાજ. શ્રીનાથજી વળી એનાથી નાના. તો આલા બરોબર છે, પણ એ લોકો એમ નથી સમજતા આ એક જ વિષ્ણુ છે, આ એક જ કૃષ્ણ છે. પણ એ ક્યાં આસક્ત થઈ ગયા? માત્ર ડાકોર રણછોડજી. એને આસક્ત થાવ એની ના નથી, પ્રેમ કરો, પણ એમ ના સમજો કે આ જુદા એવું નહીં. આમ તો છે ને, જેટલા માણસ ને એટલા ભગવાન છે.